ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ તથા પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા અને આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં 14 દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ દિયોદર તાલુકાના તમામ ગામો અને ડીસા તાલુકાના 17 ગામોના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આયુષ્માન ભવ આયુષ્માન ભારત હેલ્થ સેન્ટર દિવ્યાંગ કેમ્પમાં આરોગ્યના વિવિધ વિભાગના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં દિવ્યાંગતા પ્રમાણપત્ર એક જ જગ્યાએ મળી રહે તે હેતુથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભીલડી ખાતે ગુરુવારના રોજ યોજાયેલા કેમ્પમાં દિવ્યાંગતા ધરાવતા 520થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોએ દિવ્યાંગતા પ્રમાણપત્ર મળવાપાત્ર છે કે કેમ તે અંગેની કેટેગરી નક્કી કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને આગામી સમયમાં આ દિવ્યાંગ વ્યક્તિઓને પ્રમાણપત્ર મળવાની સાથે દિવ્યાંગ લાભાર્થીઓને લાભ મળવાપાત્ર રહેશે। કેમ્પમાં લાભાર્થીઓ માટે ચા પાણી તેમજ ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। અગાઉ પણ લાખણી તાલુકાના આ રીતનો કેમ્પ કરવામાં આવ્યો હતો, તેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। આ પ્રસંગે લોકોએ દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણની કામગીરીને બિરદાવી હતી। કેમ્પમાં બાબુભાઈ પાનકુટા ભીલડી, AK દેસાઈ PSI ભીલડી તેમજ ભીલડી સંગઠન મંડળના પ્રમુખ પનસિંહ સોલંકી, મહામંત્રી સુરેશભાઈ સિલ્વા તેમજ દિયોદર સંગઠન મંડળ સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા।